નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 8 માં પ્રકરણ 8 છે ચતુષ્કોણ. તેમાં આપણે પહેલા બેઝિક માહિતી જોઈ લીધી, પ્રસ્તાવના જોઈ લીધી. હવે આપણે અહીંયા પ્રમેય 8.1 નો અભ્યાસ કરીશું. ખૂબ સહેલો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, તમને તરત જ આવડી જશે. તેનું વિધાન હોય છે પહેલા તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. ઓકે, આપણું વિધાન થયું પ્રમેયનું, આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોર્યો છે. હંમેશા ધ્યાન આપો, પહેલા વિડીયોમાં પણ આપણે જોઈ ગયા છીએ પ્રસ્તાવનામાં કે નીચેથી નામ આપવાની શરૂઆત કરવી શિરોબિંદુની ABCD. ત્યાર પછી વિકર્ણ AC દોર્યો છે અને વિકર્ણ DB દોર્યો છે અથવા BD દોર્યો છે. ઓકે, હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ જ્યારે પણ પ્રમેય સાબિત કરી ત્યારે આપણે પહેલા શું લખતા હતા? પક્ષ. પક્ષ શું લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો? પક્ષ આપણે લખીશું જે આપણને આપ્યું છે, આપણા પક્ષમાં છે. આપણા પક્ષમાં શું છે કે અહીં ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી પક્ષ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? સાધ્ય. તો સાધ્ય શું લખીએ છીએ આપણે? સાધ્ય એટલે શું? પહેલા તો સમજ. સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે. તો કે આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA અને ત્રિકોણ BCD ત્રિકોણ BCD. ઓકે, આ ઉપરનો ત્રિકોણ એકરૂપ ત્રિકોણ DAB. આપણે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે. સૌપ્રથમ આપણે સાબિતીની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી આપણે શરૂઆત કરી દઈશું. સાબિતી. સાબિતીમાં સૌપ્રથમ શું લખવું કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ. કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ લખ્યું? કારણ કે આપણા પાસે છે ચતુષ્કોણ ABCD માં વિકર્ણ AC. વિકર્ણ AC દેખાય છે તમને? AC દ્વારા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મળે છે આપણને? બે ત્રિકોણ મળે છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA મળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શું લખીશું હવે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, પહેલા આપણે ત્રિકોણ વિકર્ણ દ્વારા મળે છે. હવે આપણે અહીંયા શું લઈશું? તો બંને ત્રિકોણ મળે છે. હવે ત્રિકોણ ABC અને CDA મળે છે. તો ધ્યાન આપવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. તમારે આ જોડમાં ધ્યાન આપવાનું છે. આ ખૂણો અને આ ખૂણો. ખૂણો CAB, આ ખૂણો 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 CAB બરાબર ખૂણો કયો થશે? આ યુગ્મકોણની જોડ થશે. CAB બરાબર ખૂણો થશે ACD, આ ખૂણો ACD, આ ખૂણો. આ બંને ખૂણો કેવા થશે? સરખા થશે. યુગ્મકોણની જોડ આપણે અહીંયા કૌંસમાં લખી દઈશું. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. આપણે વિદ્યાર્થી મિત્રો અહીં શું લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં શું છે વિદ્યાર્થી મિત્રો? AB સમાંતર CD છે. AB સમાંતર CD અને AC તેમની છેદિકા છે. ઓકે, AC તેમની છેદિકા છે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ લખીશું. તે જ પ્રમાણે BC સમાંતર DA થવાનું. DA અને AC તેમની છેદિકા છે. તો અહીંયા શું થશે? આના ઉપરથી આપણે આ લખ્યું છે વિદ્યાર્થીઓ, બે ખૂણા સરખા. તો અહીંયા આપણે બીજી એક જોડ મળે છે આપણને આ પ્રમાણેની. ત્યારથી તો ધ્યાન રાખવાનું છે. આ B અહીંયા આ અને આ જોડ. અહીંયા BCA, આ ખૂણો BCA અને લખીશું
ખૂણો BCA તમારે વિદ્યાર્થી મિત્રો નીચે લખવાનું છે, મારા પાસે જગ્યા નથી એટલે હું અહીંયા બાજુમાં લખી રહ્યો છું. BCA થઈ ગયું. ત્યાર પછી DAC એટલે આ ખૂણો, બરાબર, ખૂણો DAC આ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ, આપણો પહેલો કયો ત્રિકોણ હતો? ABC અને ત્રિકોણ CDA પરથી શું લખીશું? પહેલા આપણને ખૂણાની એક જોડ મળી, ખૂણો CAB, બરાબર. ખૂણો કયો મળ્યો? ખૂણો ACD. ઓકે, કેવા છે? સરખા ખૂણા છે. ઓકે, એટલે ખૂણા લખીશું આપણે. ત્યાર પછી અહીંયા બંનેમાં વિકર્ણ જોઈએ તમે, વિકર્ણ તમને અહીંયા જોવા મળે છે, CA સમાન છે માટે બે બાજુ સરખી થઈ અહીંયા, માટે AC બરાબર CA. ઓકે, અહીંયા આપણે લખીશું બાજુ અથવા વિકર્ણ પણ લખી શકાય. ઓકે, ત્યાર પછી ત્રીજા ખૂણાની જોડ મળી, ત્રિકોણ ABC માં જ કઈ જોડ? તો કે ખૂણો BCA, ખૂણો BCA બરાબર ખૂણો DAC. આ બે બીજી મળી, તો અહીંયા પણ ખૂણા થયા. કઈ શરત મળી વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 7 માં આપણે ભણી ગયા છે, બા ખૂબા માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA શેના પરથી કહી શકીએ? બા ખૂબા પ્રમેય મુજબ. બાજુ ખૂબા ખૂ આવશે, માફ કરજો, ખૂણો ખૂબા ખૂ એટલે ખૂણો બાજુ અને ખૂણો, ખૂણો બાજુ અને ખૂણો. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીશું. બીજા માટે આપણે આખું સાબિત કરવાની જરૂર નથી. તે જ પ્રમાણે શું આવશે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ BCD અને ત્રિકોણ શું આવશે? કયો બીજો ત્રિકોણ? DAB. DAB માં પણ ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ CDA થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દેખાતો નથી, હું એટલા માટે અહીંયા ઉપર લખી રહ્યો છું. તે જ પ્રમાણે આપણે લખીશું વિકર્ણ BD હોવાથી, ઓકે, વિકર્ણ BD હોવાથી ત્રિકોણ, બે ત્રિકોણ આપણા બીજા હતા તે અહીંયા BCD એકરૂપ ત્રિકોણ DAB. તો આપણા બંને ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો એકરૂપ સાબિત અહીંયા થાય છે, જે આપણા પ્રમેય 8.1 નું વિધાન છે કે સમાંતર બાહુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. હવે આગળના વિડીયોમાં આપણે પ્રમેય 8.2 જોઈશું.